टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારા જડબાની અંદર એક એવો સુપર પાવર છુપાયેલો છે જેની કદાચ તમને ખબર નહીં હોય. આ કોઈ સુપર હીરોની ફિલ્મની સ્ટોરી નથી. આ તો તમારા શરીરની જ એક જૈવિક ક્ષમતા છે. મુશ્કેલી એ છે કે કુદરતે તમારા જન્મ પહેલાં જ આ સુપર પાવરની સ્વિચ બંધ કરી દીધી હતી. છેલ્લા 200 વર્ષથી વૈજ્ઞાનિકો એક જ વાત પર માથું ખંજવાળી રહ્યા છે કે માણસના જડબામાં માત્ર દાંતના 2 જ સેટ કેમ હોય છે. તેઓ જાણવાની કોશિશ કરે છે કે ત્રીજો સેટ વિકસાવી શકાય છે કે નહીં. હવે કદાચ તમને કન્ફ્યુઝન થાય કે દાંતના સેટ એટલે શું. સામાન્ય રીતે માણસોને દાંતના 2 સેટ મળે છે, જેમાંથી એક દુધિયા દાંત અને બીજા કાયમી દાંતનો સેટ હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસના શરીરમાં દાંતનો ત્રીજો સેટ બનાવવાની જૈવિક ક્ષમતા હજુ પણ છુપાયેલી છે. એના માટે પહેલાં સુપર પાવરની સ્વિચને ચાલુ કરવી પડે. હવે જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એ સ્વિચને ચાલુ કરવાની રીત શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે. જ્યારે વિચારો કરો, આપણું આખું જીવન એક ફિક્સ બાયોલોજિકલ પ્લાન પર ચાલે છે. પહેલાં આવે છે દુધિયા દાંત. વ્યક્તિ ગર્ભમાં હોય છે ત્યારથી જ એનું બુકિંગ થઈ ગયું હોય. જન્મ પછી આ દુધિયા દાંત મહેમાનની જેમ થોડા વર્ષ રહે અને પછી વિદાય લઈ લે. ત્યારબાદ એન્ટ્રી થાય છે કાયમી દાંતોની. એની સંખ્યા 32 છે. કુદરત કહે છે કે આ દાંતને તમારે આખી જિંદગી ચલાવવાના છે. જો કે દાંત કોઈ ચામડી નથી કે છોલાઈ જાય તો નવી આવી જાય. દાંત કોઈ હાડકું પણ નથી કે તૂટે તો પાછું જોડાઈ જાય. એકવાર દાંત ગયો ને એટલે ગયો. ત્યાર પછી માણસ ડેન્ટિસ્ટ, ઇમ્પ્લાન્ટ બ્રિજ અને ચોકટાના ચક્કરમાં જ ફસાતો રહે. દુનિયાભરમાં કરોડો લોકો નકલી દાંત કે ઇમ્પ્લાન્ટના સહારે જીવન જીવે છે. સદીઓથી ડેન્ટિસ્ટ પણ આપણને 2 જ વિકલ્પ આપતા આવ્યા છે કે કાં તો નકલી દાંત લગાવો અથવા જડબામાં ઇમ્પ્લાન્ટ લગાવો. કુદરતી રીતે નવો દાંત ઉગાડવાનો વિકલ્પ તો જાણે વિજ્ઞાનની દુનિયામાં હતો જ નહીં. પણ હવે લાગે છે કે ક્યોટોના વૈજ્ઞાનિકો આખી રમત બદલવાના મૂળમાં છે. હવે આ વાતમાં એન્ટ્રી થાય છે એક એવા પ્રાણીની જેને જોઈને ડેન્ટિસ્ટ પણ ઈર્ષ્યા કરી શકે છે. આ પ્રાણી છે શાર્ક. શાર્કના દાંતની ખાસિયત એ છે કે આખી જિંદગી ઉગતા જ રહે છે. એક દાંત તૂટે તો પાછળથી બીજો તૈયાર થઈ જ જાય, બીજો જાય તો ત્રીજો હાજર. જાણે મોંમાં જ આખી ફેક્ટરી ચાલી રહી હોય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાખો વર્ષ પહેલાં માણસોમાં પણ આવી જ કંઈક સિસ્ટમ હતી, પરંતુ ઉત્ક્રાંતિના લાંબા પ્રવાસ દરમિયાન કુદરતે ફેક્ટરી પર જાણે મોટું તાળું મારી દીધું. આ તાળાનો ચોકીદાર છે એક પ્રોટીન જેનું નામ છે USAG1. આ પ્રોટીન જડબાની અંદર એક કડક ટ્રાફિક પોલીસની જેમ ઊભું રહે છે. આપણા શરીરમાં BMP અને WNT નામના 2 ખાસ સિગ્નલ દાંત બનાવવાનું કામ કરે છે. પરંતુ કાયમી દાંત આવી જાય કે તરત જ USAG1 વચ્ચે કૂદી પડતું હોય છે અને જાણે એન્જિનની ચાવી ખેંચી લે છે. એટલે દાંત બનાવવાની પ્રક્રિયા કાયમ માટે બંધ થઈ જાય છે. 2018માં જાપાનના વૈજ્ઞાનિક ડૉક્ટર કાત્સુ તાકાહાશીએ વિચાર્યું કે જો આ ચોકીદારને રસ્તામાંથી હટાવી દેવામાં આવે તો ફાયદો થઈ શકે. તેમણે એવા ઉંદરો પર પ્રયોગ કર્યો જેમાં USAG1 પ્રોટીનને નિશ્ચય કરવામાં આવ્યું હતું. એનું પરિણામ જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા. ઉંદરોના મોઢામાં નવા દાંત ઉગવા લાગ્યા, જાણે વર્ષોથી બંધ પડેલી ફેક્ટરી ફરી શરૂ થઈ હોય. ઉંદરોમાં સફળતા મળી એટલે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધી ગયો. 2020માં ક્યોટો યુનિવર્સિટીમાંથી ટોરેગમ બાયોફાર્મા નામનું સ્ટાર્ટઅપ શરૂ થયું. કંપનીનો એક જ ધ્યેય હતો કે માણસના જડબામાં લાગેલી આ કુદરતી બ્રેકને દૂર કરવી. પછી તેમણે ફેરેટ નામના પ્રાણી પર પણ પરીક્ષણ કર્યું, કારણ કે તેના દાંત માણસ જેવા હોય છે. ત્યાં પણ પરિણામો ઉત્સાહજનક આવ્યા. 2022માં આ કંપનીએ ચીનની બાયોટેક કંપની વુક્સી બાયોલોજિક્સ સાથે મળીને TRG-035 નામની એક ખાસ દવા વિકસાવી. આ દવા જાણે માસ્ટર કી હોય ને એમ USAG1 પ્રોટીનને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરે છે, જેથી શરીરની અંદર સૂઈ રહેલી દાંત બનાવવાની શક્તિ ફરી જાગી શકે. જેના પછી સપ્ટેમ્બર 2024માં ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં પ્રથમ માનવ પરીક્ષણ શરૂ થયું. 30થી 64 વર્ષની ઉંમરના એવા 30 લોકોને આ દવા આપવામાં આવી, જેમના કેટલાક દાંત ગાયબ હતા. આ પહેલો તબક્કો મુખ્યત્વે દવાની સલામતી તપાસવા માટે હતો. મહિનાઓ સુધી પરિણામો જોવામાં આવ્યા. શરૂઆતના અહેવાલો ખૂબ જ આડઅસરો જોવા મળી નહોતી અને એ સંશોધન આગળ વધી રહ્યું હતું. આ સંશોધનને વધુ મહત્ત્વ ત્યારે મળ્યું જ્યારે જાપાનના આરોગ્ય તંત્રે આ દવાને ઓર્ફન ડ્રગનો દરજ્જો આપ્યો.
આ ખાસ કરીને એવા બાળકો માટે આશાનું કિરણ છે જેઓ જન્મથી જ ઘણા દાંત વિના જન્મે છે. માત્ર જાપાનમાં જ આવા લોકો હોય છે. હવે સૌથી રસપ્રદ ભાગ બાકી છે. આગામી તબક્કામાં વૈજ્ઞાનિકો જન્મજાત દાંતની ખામી ધરાવતા નાના બાળકોમાં સારવારની અસરકારકતા તપાસશે. જો આ પરીક્ષણો સફળ રહેશે ને તો ભવિષ્યમાં સામાન્ય લોકો માટે પણ દાંત ફરીથી ઉગાડવાની સારવાર ઉપલબ્ધ થઈ શકે. હજુ બહુ ઉત્સાહમાં આવવાની જરૂર નથી, કેમ કે આ ટેકનોલોજી હજી પણ પરીક્ષણના તબક્કામાં જ છે. લાંબા ગાળાની સલામતી અને અસરકારકતા સાબિત થવાની અહીં બાકી છે. આ દવા ઓછામાં ઓછું 2030 સુધીમાં તો માર્કેટમાં આવવાની નથી. એક વાત ચોક્કસ છે કે માનવ ઇતિહાસમાં પહેલીવાર વૈજ્ઞાનિકો માત્ર નકલી દાંત કે ઇમ્પ્લાન્ટની વાત નથી કરી રહ્યા. તેઓ આપણા શરીરમાં પહેલાંથી જ રહેલી કુદરતી શક્તિને ફરી જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે કદાચ આવનારા સમયમાં તૂટેલો દાંત એટલે કે અંત નહીં હોય, પરંતુ નવા દાંતની શરૂઆત બની શકશે.